નમસ્કાર નડિયાદ. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. હું ચેકપોસ્ટ લાઈવથી ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર થયો છું. નડિયાદના મિલ રોડના દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તેમાં ગાયોની સંખ્યા તમે વિચારી શકો છો કે આ રોડ ઉપર કેવી રીતે જનતા અવર જવર કરતી હશે. આ રોડ ઉપર કેટલા અકસ્માતો થતા હશે. આ રોડ ઉપર ખાડા ટેકરા પણ બહુ છે. હવે આ બાબતે મહાનગરપાલિકા નડિયાદે પાછલા 6 મહિનાથી 9 મહિનાથી શું કાર્યવાહી કરી એ બાબતે નડિયાદની મિલ રોડની જનતા જાણવા તત્પર છે. અને આ બાબતે કોઈ પણ અધિકારી શ્રી કંઈ પણ બોલવા કામ કરવા તૈયાર નથી. મને તો લાગતું નથી કે મહાનગરપાલિકાના વિકાસ માટે, નડિયાદના વિકાસ માટે જે ગુજરાત સરકાર શ્રીએ, ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીએ જે નાણાં મંજૂર કર્યા છે તેનો ખરેખર સદુપયોગ થતો હોય એવું અત્યારે લાગી રહ્યું નથી. કારણ કે નડિયાદમાં કંઈ જ થઈ રહ્યું નથી. અત્યારે ખાલી વાતોના વડા થઈ રહ્યા છે. માત્ર એક જ કામ દેખાઈ રહ્યું છે. રિંગ રોડ, ઝલક રિંગ રોડ ઉપર પેલું વોકવે બનવાનો છે, સાયકલ ટ્રેક, એની પેલી દિવાલ બની છે ખાલી, બસ. બીજું થોડું ઘણું કાંસનું કામ થયું છે, બસ. બીજું કાંઈ થયું નથી. તા એ બધા રૂપિયા ગયા ક્યાં? એટલું યાદ રાખજો જવાબદાર વ્યક્તિઓ કે ગુજરાત સરકાર શ્રીએ જે પણ ફંડ નડિયાદ મહાનગરપાલિકા માટે વાપરવા માટે આપ્યું છે તેનો પાઈનો હિસાબ આરટીઆઈ કરી એને લેવામાં આવશે અને એનું ઘનિષ્ઠ ઇન્વેસ્ટિગેશન થશે કે પૈસા ક્યાં વપરાયા. આ ખાલી બાબત ધ્યાનમાં રાખજો. પાછળથી એવું ના થાય કે ભાઈ સરકાર શ્રીએ તમારી પાસેથી એ પૈસા વસૂલ કરે જે તમે ગેરવલ્લે ને ભ્રષ્ટાચાર કરી એનું ફૂંકી માર્યા હોય. બધા અધિકારી કર્મચારીઓ ભ્રષ્ટાચારી હોતા નથી, પરંતુ આજકાલ જે સિનારીઓ ચાલે છે કે એન્ટી કરપ્શન બ્યુરોવાળા સાહેબો જે ગુજરાતની અંદર જે ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડી રહ્યા છે તે જોતા શંકાની સોય એ જાય તો ખરી. જય હિન્દ, જય ભારત.